રાહુલભાઈ, માર્કેટમાં 2 જીન્સ ને 3 જીન્સ 1000માં મળે છે, આપણે કેમ નથી વેચતા એવું? ભાઈ આપણે એટલે નથી વેચતા, આપણે પહેલેથી પ્રીમિયમ વસ્તુમાં કામ કરીએ છીએ, પ્રીમિયમ જીન્સમાં કામ કરીએ છીએ આપણે પહેલેથી, બરાબર. 1000માં 5 જીન્સ, 1000માં 2 જીન્સ. અને કોક કસ્ટમર તો એવું કહે છે તમે જે બ્રાન્ડ વેચો છો એ જ શર્ટ આપણે જે 1000-1200માં શર્ટ વેચતા હોય એ શર્ટ એ લોકો 500માં લઈ આવે છે, 500માં લઈ આવે છે, નો ડાઉટ એ બ્રાન્ડમાં. પણ એ કયો માલ હોય કે શોરૂમ ક્લોઝ થઈ ગયો હોય, બરાબર, ચાલતું ન હોય એટલે બંધ કર્યું હોય, એનો માલ લોટમાંથી ઉપાડ્યો હોય. આ બધા એ માલ હોય, જૂનો માલ હોય, વરસ 2 વર્ષ જૂનો માલ હોય, એ વસ્તુ એ લોકોએ લોટમાં ઉપાડી હોય બહુ સસ્તામાં, એટલે તમને 500માં આપતા હોય તો એ અમારા કરતાં વધારે કમાતા હોય. બાકી તમે વિચાર તો કરો, જે વસ્તુ 1200માં મળે એ વસ્તુ 500માં કેમ મળે? એ પોસિબલ જ નથી. અને માણસોને અત્યારે સસ્તું જોઈએ છે, સસ્તું ગોતવા માટે એ આ ટાઈપનો લોટવાળો માલ લઈને આવે છે. ભાઈ કોઈ વેપારી લોસ કરીને તો નથી આપવાનું, તમે સમજો. કોઈ વેપારી લોસ કરીને ધંધો નથી કરવાનો. એટલે આ રીતનો માલ હોય છે ને એ અમુક વસ્તુ તો એવી હોય છે કે જે પહેરેલી હોય છે. ભાઈ તમે તમારા પોતાના માટે કપડાં લ્યો છો, પોતાના માટે પહેરો છો, તો એવા કપડાં પહેરો કે એ તમે લાંબા ટાઈમ સુધી વેર કરી શકો, નવી વસ્તુ લ્યો એમ. કોઈનું પહેરેલું કે કોઈની ઉતરેલી વસ્તુ આપણે શું કામ પહેરવી જોઈએ? 1000માં 5 જીન્સ, 1000માં 6 જીન્સ. અરે અત્યારે અંડરગાર્મેન્ટ્સ યાર 150થી ચાલુ થાય છે, 800 1000 સુધીના તો અંડરગાર્મેન્ટ્સ આવે છે. અત્યારે નેપકિન પણ એટલા કોસ્ટલી આવે છે, એ પણ સમજો તમે 100થી સ્ટાર્ટ થાય છે, 200 300 બ્રાન્ડ વાઇઝ હોય છે. તો તમને કપડાં આટલી સસ્તા કઈ રીતે મળી શકે? અને આ જો એક વસ્તુ તમે એ વિચારો, નાનપણમાં જ્યારે આપણા નાના હતા ત્યારે પેલા વાસણવાળા આવતા, આપણા મમ્મી કપડાં એમને દઈ દેતા, બરાબર. હવે એ કપડાં તમે વેર કરો છો, એ તો વિચારો તમે. આ ક્લોથ્સવાળા છે કે બીજા કોઈ છે કે જે પહેરી લીધા હોય કપડાં આપે, આ રોડ ઉપર બેસીને વેચે છે, બરાબર. 1000માં 6 શર્ટ હજી કાલે જ મેં જોયા હતા. હવે કોકના કપડાં તમે પહેરેલા પહેરો એનો શું મતલબ છે એમ? તમે તમારા માટે અર્ન કરો છો તો થોડુંક એ રીતનું પહેરો. અને પ્લીઝ એવું તમે લઈને ના આવો કે આ બ્રાન્ડ રાહુલભાઈ અહીંયા તો 500ની મળે છે, એ જ શર્ટ તમે 1200માં વેચો છો. ભાઈ તમે એ વસ્તુ જો, એ પોસ્ટ મેં 2 વર્ષ પહેલાં ઇન્સ્ટામાં મૂકેલી હોય છે, એ વસ્તુ તમે અત્યારે 500માં લઈને આવો છો, એટલે એ કેટલું જૂનું કપડું હશે એ તો જુઓ તમે. એટલે થોડુંક તમારા માટે પહેરો છો તો થોડુંક એ રીતનું વેર કરો. અને હા, તમે પણ જો સ્ટોર લઈને બેઠા છો કે મારા દુકાનદાર ભાઈઓ છો, તો નીચે રીલમાં કમેન્ટ આપજો કે તમને આ ઇશ્યુ આવે છે કે નહીં. અને આ રીલને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.